નમસ્તે બાળ દોસ્તો, મજામાં છો ને? આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યોગ્ય રીતે પહેરવું, આ 3 વાતોને યાદ રાખીશું. હવે ધોરણ 6 માં પ્રકરણ 13 સમમિતિ વિશે આપણે ભણ્યા હતા. સમમિતિના ઘણા બધા ઉદાહરણો પણ ત્યાં જોયા હતા. વ્યવહારમાં, આપણી આસપાસમાં, પ્રકૃતિમાં પણ સમમિતિના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે. તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જે ધોરણ 6 માં ભણી ગયા છીએ તેને યાદ કરી લઈએ. અહીં તમને એક પતંગિયું દેખાય છે અને બાજુના ચિત્રમાં તાજમહેલ જોવા મળે છે. હવે આપણે અગાઉ જોઈ ગયા કે આવા ચિત્રો કે જે સમમિતિ ધરાવે છે તેને કઈ રીતે ચકાસી શકાય? તો તેની વચ્ચે એટલે કે એવી જગ્યાએ એક રેખા દોરીએ કે જેથી તેના બે સરખા ભાગ થાય. અહીં તમે જોઈ શકો છો કે બંને ચિત્રમાં વચ્ચે આપણે એ તૂટક રેખાથી દર્શાવેલ છે, જેથી જે તે ચિત્રનો ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવે છે. આવા ચિત્રોને અથવા આવી આકૃતિઓને આપણે શું કહીએ છીએ? સમમિત આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. બાળ દોસ્તો, આપણે ધોરણ 6 માં કાગળ કાપીને સમમિત આકૃતિઓ બનાવતા શીખ્યા હતા. અહીં તમે બે ચિત્રમાં જોઈ શકો છો કે બે અલગ અલગ આકારો કાગળમાંથી કાપવામાં આવ્યા છે. કાગળને આપણે 2 વાર વાળ્યો છે, એટલે કે 2 વખત ગળી પાડવામાં આવેલ છે અને વચ્ચેના ભાગમાંથી એટલે કે ખૂણામાંથી આપણે કોઈ એક આકાર કાપીએ તો આ પ્રકારે તમને 2 અલગ અલગ સમમિત આકૃતિઓ જોવા મળશે. તમે પણ તમારી પાસે રહેલા નકામા કાગળ અથવા તો જો તમે એને વધારે સારી રીતે કરવા માંગતા હોય પ્રવૃત્તિને, તો રંગીન કાગળ અહીં લીધા છે તેવી રીતે લઈને અલગ અલગ સમમિત આકૃતિઓ બનાવી શકો અને તેને સુશોભન માટે પણ ઉપયોગમાં લઈ શકો છો. અહીં સમમિતિનો ઉપયોગ ઘણા બધા લોકો શેના માટે કરે છે? ધોરણ 6 માં આપણે અંગ્રેજી મૂળાક્ષરો અને તેની સમમિતિ રેખાઓની સંખ્યા વિશે ભણી ગયા. ત્યાં આપણે અરીસાનો પણ ઉપયોગ કર્યો હતો. અરીસાના ઉપયોગ દ્વારા આપણે અલગ અલગ અંગ્રેજી મૂળાક્ષરોમાં સમમિતિ રેખા ક્યાં મળે તે શોધી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે અંગ્રેજી મૂળાક્ષરોમાં કયા અક્ષરમાં કેટલી સમમિતિ રેખાઓ મળે છે. અહીં તમે જોઈ શકો છો કે કેટલાક મૂળાક્ષરો ગાયબ છે. હવે આપણે વારાફરતી જોઈએ કે તે મૂળાક્ષરોની ખાસિયત શું છે. સૌપ્રથમ એ, તેને અહીં દર્શાવ્યા પ્રમાણે એક સમમિતિ રેખા મળે છે. ત્યારબાદ બીજો મૂળાક્ષર છે એમ, તેને પણ અહીં દર્શાવ્યા પ્રમાણે એક સમમિતિ રેખા મળે છે. ટી, તેને પણ એક સમમિતિ રેખા છે. યુ, તેમાં પણ વચ્ચે એક સમમિતિ રેખા દર્શાવેલ છે. અને વી, ડબલ્યુ અને વાય. શું તમે કહી શકો છો કે આ જે લાલ રંગમાં દર્શાવેલા અક્ષર છે તે બધાની એક મૂળ ખાસિયત છે? શું છે તેની ખાસિયત? આ બધા જ મૂળાક્ષરો એક ઊભી સમમિતિ રેખા ધરાવતા મૂળાક્ષરો છે. હવે આપણે એવા મૂળાક્ષરો જોઈએ કે જેમાં આ સિવાયની સમમિતિ રેખા જોવા મળે. તો અહીં પણ કેટલાક મૂળાક્ષરો દેખાતા નથી. તમે જોઈ શકો છો કે સી. હવે તેને કઈ રીતે સમમિતિ રેખા દોરીશું કે જેથી સી એ સમમિત આકૃતિ બને? વિચારો તો. જો તેને આડી એટલે કે સમક્ષિતિજ સમમિતિ રેખા દોરવામાં આવે તો તેની ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવશે, એટલે કે સી સમમિત આકૃતિ બનશે. તેવી જ રીતે મૂળાક્ષર ડીમાં પણ જો તેને આપણે આડી સમમિતિ રેખાથી અલગ પાડીશું તો તે પણ સમમિત આકૃતિ બનશે.
શું તમે સી અને ડીમાં ઊભી સમમિતિ રેખા દોરી શકો ખરા? વિચારો તો અને તમારા જવાબને ચકાસો તો તમને ખ્યાલ આવશે કે અહીં આ મૂળાક્ષરોને આપણે ઊભી સમમિતિ રેખા વડે સમમિત આકૃતિ તરીકે દર્શાવી શકીશું નહીં. ત્રીજો મૂળાક્ષર ઈ, તેને પણ એક આડી સમમિતિ રેખા છે. બરાબર છે. હવે મૂળાક્ષર એચની વાત કરીએ. શું મૂળાક્ષર એચમાં ઊભી સમમિતિ રેખા મળશે ખરી? ચાલો જોઈએ. તો અહીં પણ ઊભી સમમિતિ રેખા વડે મૂળાક્ષર એચને આપણે સમમિત આકૃતિ તરીકે દર્શાવી શકીએ છીએ. તે જ રીતે જો આડી સમમિતિ રેખા દોરીએ તો પણ તેની ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ બંને સમમિત એટલે કે એકબીજા પર બંધ બેસતા આવે છે. તેથી એચને આપણે કહી શકીએ કે બે સમમિતિ રેખાઓ છે. ત્યારબાદ બીજો મૂળાક્ષર છે આઈ, તેને પણ એક ઊભી સમમિતિ રેખા અને આડી સમમિતિ રેખા છે. હવે મૂળાક્ષર એક્સ, તેને પણ એક ઊભી સમમિતિ રેખા અને આડી સમમિતિ રેખા છે. તો અહીં તમે જોઈ શકો છો કે 3 મૂળાક્ષરો વાદળી રંગમાં દર્શાવેલ છે અને 3 મૂળાક્ષરો લીલા રંગથી દર્શાવેલ છે. વાદળી રંગના મૂળાક્ષરોની ખાસિયત શું છે? તો તે એક આડી સમમિતિ રેખા ધરાવે છે. જ્યારે લીલા રંગથી દર્શાવેલા મૂળાક્ષરોની ખાસિયત એ છે કે તે આડી અને ઊભી એમ બે સમમિતિ રેખાઓ ધરાવે છે. આ બાબતો આપણે ધોરણ 6માં ભણી ગયા છીએ. હવે નિયમિત બહુકોણ વિશે સમજીએ અને નિયમિત બહુકોણમાં સમમિતિ રેખાઓ કેવી રીતે રચી શકાય અને કયા કયા બહુકોણને કેટલી સમમિતિ રેખાઓ મળે તેના વિશે અભ્યાસ કરીએ. તો નિયમિત બહુકોણ કોને કહી શકાય? તો જે બહુકોણના બધા ખૂણા અને બધી બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. અર્થાત જે બહુકોણની બધી જ બાજુઓના માપ એક સરખા હોય તથા બધા જ ખૂણાઓના માપ પણ એક સરખા હોય તો તે બહુકોણને નિયમિત બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયમિત બહુકોણના ઉદાહરણો જોઈએ. સમબાજુ ત્રિકોણ. તમે જોઈ શકો છો કે આકૃતિમાં તમને એક સમબાજુ ત્રિકોણ દર્શાવેલ છે. તેની 3 બાજુઓના માપ સરખા છે. ઉપરાંત 3 ખૂણાઓના માપ પણ સરખા છે. તમે જાણો છો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. તેથી દરેક ખૂણાનું માપ 60 અંશ થશે. પણ આ માત્ર સમબાજુ ત્રિકોણ માટે જ ત્રણેય ખૂણાનું માપ 60 અંશ થશે. હવે આપણે 4 બાજુ ધરાવતા નિયમિત બહુકોણ વિશે જોઈએ. તો તેવા બહુકોણને આપણે શું કહીશું? ચોરસ. એટલે કે તેને 4 બાજુઓ છે અને 4 બાજુઓના માપ સરખા છે તથા ચારેય ખૂણાઓના માપ પણ સરખા છે. શું તમે કહી શકો કે ચારેય ખૂણાઓના માપ કેટલા હશે? તો ચતુષ્કોણ માટે 4 ખૂણાનો સરવાળો 360 થાય. તે પ્રમાણે ચોરસના દરેક ખૂણાનું માપ તમે શોધી શકો. 5 બાજુઓવાળા બહુકોણને આપણે શું કહીશું? તો નિયમિત પંચકોણ કહીશું. તેની 5 બાજુઓના માપ તથા 5 ખૂણાઓના માપ સરખા હશે. હવે આ જે નિયમિત બહુકોણ છે તેમાં પ્રત્યેક બહુકોણમાં કેટલી સમમિતિ રેખાઓ મળે તે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે ચોરસ એટલે કે 4 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં સમમિતિ રેખાઓની સંખ્યા કેટલી મળે અને કેવી રીતે સમમિતિ રેખાઓ દોરી શકાય તે જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન પર એક ચોરસ દોરેલ છે. તમે પણ મારી સાથે સાથે આ આકૃતિમાં સમમિતિ રેખાઓ દોરતા જાઓ. સૌપ્રથમ
આપણે એક ઊભી સમમિતિ રેખા દોરીએ, જેથી તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવી શકે. સમમિતિ રેખા શોધવાનો બીજો એક ઉપાય પણ આપણે ધોરણ 6માં ભણી ગયા હતા કે કોઈ પણ આકૃતિને જો તે કાગળ પર દોરેલ હોય તો તેને વચ્ચેથી વાળીને એવી રીતે ગોઠવીએ કે જેથી તેના ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ એકબીજા પર બંધ બેસતા આવે, તો તે જે ગળી પાડેલ છે તે ભાગ એટલે કે તે રેખા સમમિતિ રેખા બને છે. આ બાબતને ધ્યાનમાં રાખતા જઈએ અને ચોરસની સમમિતિ રેખાઓ દોરતા જઈએ. બીજી સમમિતિ રેખા આપણે આ રીતે એટલે કે આડી સમમિતિ રેખા એટલે કે સમક્ષિતિજ સમમિતિ રેખા દોરી શકીએ. હવે વિચારો તો આ સિવાય ચોરસને બીજી સમમિતિ રેખાઓ મળી શકશે ખરી? તમે તમારી નોટબુકમાં પ્રયત્ન કરી જુઓ તો, અને કાગળ પર ચોરસ દોરીને તેને કાપીને પણ તમે ચકાસી શકો. ચોરસને આ સિવાય પણ હજી સમમિતિ રેખાઓ મળશે. કઈ રીતે? તો ચાલો જોઈએ. આ રીતે જો ચોરસના વિકર્ણ અને સમમિતિ રેખા લઈએ તો તે ત્રીજી સમમિતિ રેખા અને બીજા વિકર્ણને જો સમમિતિ રેખા તરીકે લઈએ તો તે ચોથી સમમિતિ રેખા બનશે. આમ ચોરસને 4 સમમિતિ રેખાઓ મળશે. બરાબર ને બાળ દોસ્તો? શું તમે ચકાસ્યું નોટબુકમાં દોરીને? જો ના ચકાસ્યું હોય તો ચકાસી લેજો. હવે આપણે 5 બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણ એટલે નિયમિત પંચકોણ વિશે જોઈએ. નિયમિત પંચકોણ તમારી સામે અહીં સ્ક્રીન પર દર્શાવેલ છે. તમારે જો તમારી નોટબુકમાં નિયમિત પંચકોણ રચવો હોય તો આ બાબતોનું ધ્યાન રાખવું. 5 બાજુઓના માપ સરખા થવા જોઈએ. ઉપરાંત દરેક ખૂણાનું માપ 108 અંશ થવું જોઈએ. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તમે નિયમિત પંચકોણ રચી શકો છો. હવે નિયમિત પંચકોણની સમમિતિ રેખાઓ વિશે વિચારીએ. સૌપ્રથમ આપણે ઉપરના એક શિરોબિંદુએથી સમમિતિ રેખા દોરીએ, જેથી તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા ભાગ થશે. એટલે કે આપણી આ પહેલી સમમિતિ રેખા છે. હવે તમે સમજી ગયા છો કે આપણે બીજી સમમિતિ રેખા ડાબી તરફના બીજા શિરોબિંદુએથી દોરીશું. તે આપણી બીજી સમમિતિ રેખા બનશે અને ત્રીજી સમમિતિ રેખા આપણે ત્રીજા શિરોબિંદુએથી દોરીશું. હજી આપણી પાસે ચોથું અને પાંચમું શિરોબિંદુ છે. તેનો ઉપયોગ કરતા જઈએ તો ચોથી સમમિતિ રેખા અને પાંચમી સમમિતિ રેખા મળશે. શું આનાથી વધારે સમમિતિ રેખાઓ મળી શકે ખરી? તમે વિચારી જુઓ. જો તમે કાગળ પર પંચકોણ દોર્યો હોય તો તેને અલગ અલગ વચ્ચેના ભાગોથી વાળીને તમે આ બાબતની ચકાસણી કરી શકો છો. તો તમને ખ્યાલ આવશે કે નિયમિત પંચકોણમાં 5થી વધારે સમમિતિ રેખા મળશે નહીં. નિયમિત પંચકોણમાં બાજુઓ 5 છે અને સમમિતિ રેખાઓ પણ 5 છે. હવે તમારા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન 1 વિશે વિચારીએ. તેની અંદર તમને કેટલીક આકૃતિઓ આપેલ છે અને તે આકૃતિની અંદર તમારે સમમિતિની અક્ષ શોધવાની છે. એટલે શું કરવાનું? સમમિતિની અક્ષ એટલે આપણે જે ભણ્યા કે સમમિતિ રેખા દોરવાની કે જેથી તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ અથવા તો ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવે. તે પ્રકારે આપણે એક સમમિતિ રેખા દોરવાની છે. તો તમે સમજી ગયા છો કે આકૃતિ એમાં મારે કઈ રીતે સમમિતિ રેખા દોરવી પડશે. આપણે જો એક ઊભી સમમિતિ રેખા દોરીએ તો તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવશે. એટલે કે આપણે જે રેખા દોરી છે તે સમમિતિ રેખા અથવા તો સમમિતિની અક્ષ થશે. બીજી આકૃતિમાં આપણે ઊભી સમમિતિ રેખા દોરી શકીશું ખરા? વિચારો તો. નહીં. આપણને જોતા જ ખ્યાલ આવે છે કે ત્યાં આપણે ઊભી સમમિતિ રેખા દોરી શકીશું નહીં. તો આ જે આકાર છે એટલે કે ચોરસ છે
તેના વિકર્ણને જો આપણે સમમિતિ રેખા તરીકે લઈએ તો તે સમમિતિની અક્ષ બનશે. એટલે અહીં આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સમમિતિની અક્ષ મળશે. ત્રીજી આકૃતિમાં જો હું આ રીતે ઊભી સમમિતિ રેખા દોરીશ તો જોઈ શકાય છે કે તેની ડાબી તરફના ભાગ અને જમણી તરફના ભાગ સરખા નથી, માટે આ સમમિતિની અક્ષ નથી. આપણે માત્ર આકારને ધ્યાનમાં લેવાનો નથી. જો અહીં બે ટપકા ન દર્શાવ્યા હોત તો ઊભી રેખા એ સમમિતિ રેખા બને, પરંતુ અહીં આકૃતિમાં બે ટપકા દર્શાવેલ છે, તેથી ઊભી રેખા સમમિતિની અક્ષ બનશે નહીં. તો આપણે આ આકૃતિને ધ્યાનમાં રાખીને એવી રીતે સમમિતિ રેખા દોરવી પડે કે જેથી તેની બંને બાજુના ભાગ સરખા થાય. એટલે કે જો આ રીતે આડી સમમિતિ રેખા દોરીએ તો તેની ઉપર તરફનો ભાગ અને નીચે તરફનો ભાગ બંને સરખા થશે. તે જ રીતે આકૃતિ ડીમાં પણ આપણે આડી સમમિતિ રેખા દોરી શકીએ. આકૃતિ ડીમાં આ સિવાય કોઈ સમમિતિ રેખા મળી શકે ખરી? તમે જાતે પ્રયત્ન કરીને આનો જવાબ મેળવી શકો છો. હવે આકૃતિ ઈની વાત કરીએ. આકૃતિ ઈમાં ઊભી સમમિતિ રેખા તો તે પણ મળી શકે છે, કારણ કે તેનાથી ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ સરખો બને છે. બીજી સમમિતિ રેખા આડી સમમિતિ રેખા. હવે આપણે ચોરસમાં જોઈ ગયા તે રીતે હજી આનાથી વધારે સમમિતિની રેખાઓ મળી શકે ખરી? વિચારો તો. જો તેના વિકર્ણોને આપણે સમમિતિની અક્ષ તરીકે લઈએ તો બંને વિકર્ણો સમમિતિની અક્ષ તરીકે લઈ શકાય. આમ આકૃતિ ઈમાં 4 સમમિતિ રેખાઓ મળશે. હવે આપણે 5 આકૃતિઓમાં કઈ રીતે સમમિતિ રેખા દોરી શકાય તે શીખ્યા અને સમજ્યા. બાકીની આકૃતિઓ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. પ્રશ્ન 2. આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. અહીં આપણે જે આકૃતિ આપેલ છે અને સમમિતિ રેખા આપેલ છે તેને એવી રીતે પૂરી કરવાની છે કે જેથી તેની બંને તરફના ભાગ સરખા થાય, એટલે કે એકબીજા પર બંધ બેસતા આવે. તો સૌપ્રથમ પહેલી આકૃતિમાં આપણને ડાબી તરફના ભાગમાં એટલે કે નીચે તરફના ભાગમાં એક વાદળી રંગનું ટપકું આપેલ છે. તો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે ક્યાં આગળ ટપકું દોરીશું કે જેથી આપેલ સમમિતિ રેખા એ સમમિતિ રેખા બનશે, એટલે કે સરખા બે ભાગ કરશે. તો તમે જોઈ શકો છો કે અહીં દર્શાવ્યા પ્રમાણે જો એક ટપકું કરવામાં આવે અથવા તો જો કાગળ પર આપણે આ બાબતને ચકાસવી હોય તો પંચ દ્વારા આપણે ચકાસી શકીએ કે પંચને કાગળને વચ્ચે તરફ જે સમમિતિની અક્ષ આપેલ છે ત્યાંથી વાળીને આપણે જો પંચ દ્વારા એક કાણું પાડીએ તો આ પ્રકારની આકૃતિ તમને જોવા મળશે. તો તે સમમિતિની અક્ષની બંને બાજુના ભાગ સરખા થશે. આકૃતિ બીમાં આપણે ઉપર તરફના ભાગમાં જો આ રીતે એક બિંદુ દર્શાવીએ અથવા તો પંચ દ્વારા એક કાણું પાડીએ તો તે સમમિતિ રેખા બનશે અને આ આકૃતિ સમમિત આકૃતિ બનશે. આકૃતિ સી વિશે વિચારીએ. તેમાં પણ આ રીતે જો ટપકું દર્શાવીએ તો તે સમમિત આકૃતિ બનશે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે મેં લાલ રંગથી ટપકા દર્શાવેલ છે. જો આપણે રંગને પણ ધ્યાનમાં રાખીએ તો આ આકૃતિઓ સમમિત આકૃતિઓ નહીં થાય, પણ આપણે માત્ર ટપકાને ધ્યાનમાં લઈએ છીએ અને સરળતાથી સમજી શકાય તે માટે અહીં લાલ રંગથી ટપકા દર્શાવેલ છે. આકૃતિ ડીમાં પણ જો આ રીતે એક ટપકું દર્શાવીએ તો તે સમમિત આકૃતિ થશે. આકૃતિ ઈમાં હાલ જે સમમિતિ રેખા દર્શાવેલ છે તે સમમિતિ રેખા બને તે રીતે મારે કઈ જગ્યાએ કાણા પાડવા પડશે અથવા તો કઈ જગ્યાએ બિંદુઓ દર્શાવવા પડશે? વિચારો તો. અહીં મારે એ બાબત ધ્યાનમાં રાખવી પડશે કે ડાબી તરફનો ભાગ
અને જમણી તરફનો ભાગ એકબીજા પર બંધ બેસતા આવે. જો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ટપકા દર્શાવીએ તો અહીં દર્શાવ્યા પ્રમાણે 2 ટપકા આ રીતે દર્શાવીએ તો તે સમમિત આકૃતિ બને. આ બટન જેવી આકૃતિ દેખાય છે. શું આ આકૃતિમાં આ સિવાયની સમમિતિ રેખાઓ છે? તમને આકૃતિ પરથી જ સ્પષ્ટ ખ્યાલ આવશે કે આ આકૃતિને એકથી વધારે સમમિતિ રેખાઓ છે. કઈ કઈ સમમિતિ રેખાઓ છે તે તમારી નોટબુકમાં દોરો અને ચકાસો. હવે આગળના પ્રશ્નની વાત કરીએ. નીચેની આકૃતિમાં જો એકથી વધારે રૈખિક સમમિતિ હોય તો તે ઓળખો અને અહીં આપણે તેને દર્શાવવાની છે. સૌપ્રથમ આકૃતિ એમાં હવે તમને ખ્યાલ છે કે આપણે સમમિતિ રેખાઓ કઈ રીતે દર્શાવીએ તો તે સમમિત આકૃતિ બનાવે 1, 2 અને 3. તો આકૃતિ એને 3 સમમિતિ રેખાઓ છે. એટલે કે આકૃતિ એ રૈખિક સમમિતિ ધરાવે છે અને તેની સમમિતિ રેખાઓની સંખ્યા 3 છે. આકૃતિ બીમાં એક ઊભી સમમિતિ રેખા અને એક આડી સમમિતિ રેખા દર્શાવીએ તો તે સમમિત આકૃતિ બનશે. શું આકૃતિ બીમાં આ સિવાયની સમમિતિ રેખાઓ મળી શકે ખરી? તમે જાતે ચકાસી જુઓ તો તમને ખ્યાલ આવશે કે જો તેના વિકર્ણોને સમમિતિ રેખા તરીકે લઈએ તો તે વિકર્ણથી બનતા 2 ભાગ એકબીજા પર બંધ બેસતા આવતા નથી. તેથી આકૃતિ બીને માત્ર 2 જ સમમિતિ રેખાઓ છે. આકૃતિ સી અને ડી તમે જાતે પ્રયત્ન કરીને પૂરી કરી શકો છો. જો તમે પ્રયત્ન કરીને પૂરી કરશો તો આકૃતિ સીમાં તમને આ પ્રકારે 3 સમમિતિ રેખાઓ મળશે. હવે સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન 5 વિશે વિચારીએ. અહીં આપેલ આકૃતિમાં કોઈ એક વિકર્ણને સમમિતિ રેખા તરીકે લઈને આપણે સમમિતિ રેખા સાચી બને તે રીતે કેટલાક ચોરસ છાयांकित કરવાના છે. ચોરસને આપણે એવી રીતે છાयांकित કરવાના છે કે આપણે વિકર્ણને સમમિતિ રેખા બનાવવાની છે. એટલે કે તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા થવા જોઈએ. તમે નોટબુકમાં આ આકૃતિની નકલ કરો અને મારી સાથે આ પ્રક્રિયા કરતા જાઓ. સૌપ્રથમ આપણે પહેલી હરોળમાં 3જા નંબરના ચોરસને જો આપણે વિકર્ણને સમમિતિ રેખા તરીકે લઈએ તો તમે જોઈ શકો છો કે આ સ્થિતિમાં બંને ભાગ એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે નથી. જો તેને સમમિત બનાવવો હોય તો સૌપ્રથમ હું પહેલી હરોળમાં 3જા નંબરનો ચોરસ છે તેને છાयांकित કરીશ. હજી પણ આપણે જોઈ શકીએ છીએ કે બંને ભાગ એક સરખા થતા નથી. તો તેવું કરવા માટે આપણે 3જી હરોળમાં 4થા નંબરના ચોરસને છાयांकित કરીશું. તો હવે ધીરે ધીરે આપણને ખ્યાલ આવે છે કે લગભગ આકૃતિ સમમિત થવા તરફ જઈ રહી છે. પણ હજી પણ આપણે જોઈ શકીએ છીએ કે 2 ચોરસ એવા છે કે જેથી આકૃતિ સમમિત થતી નથી. હવે છેલ્લી હરોળમાં એટલે કે 4થી હરોળમાં બીજા ચોરસને છાयांकित કરીએ અને હવે આકૃતિને સમમિત બનાવવા માટે બીજી હરોળના પહેલા ચોરસને જો છાयांकित કરીએ તો આ પ્રકારની આકૃતિ તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો કે સમમિતિ રેખા એટલે કે વિકર્ણની ઉપર તરફનો ભાગ એટલે કે ડાબી તરફનો ભાગ અને જમણી તરફના ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવાય છે. ચાલો ચકાસીએ કે બંને ભાગ એ રીતે ગોઠવાય છે ખરા. બીજી બાબત, આપણને એ પ્રશ્ન પૂછ્યો છે કે શું આકૃતિ બંને વિકર્ણો વિશે સમમિત હશે? આપણે અહીં એક વિકર્ણની વાત કરી, બીજા વિકર્ણ માટે પણ આ બાબત આપણે ચકાસી શકીએ. કેવી રીતે ચકાસી શકાય તે જોઈએ. આપણી આકૃતિની અંદર જો આ વિકર્ણની સમમિતિ ચકાસવી હોય તો તમે જોઈ શકો છો કે વિકર્ણની ઉપર તરફનો ભાગ અને વિકર્ણની નીચે તરફનો ભાગ
આ રીતે તમને જોવા મળશે જો બંનેને આપણે અલગ અલગ કાપી લઈએ તો. હવે બંને વિકર્ણોના અલગ અલગ ભાગને વિકર્ણની બંને તરફના ભાગોને આપણે જોડી દઈએ તો આ પ્રકારની આપણી આકૃતિ તૈયાર થશે. અને વિકર્ણથી આપણે જો કાગળને વાળીએ તો બંને ભાગ આ રીતે એકબીજા પર બંધ બેસતા આવે તેવા મળી શકે. બીજા વિકર્ણ વિશે વિચારીએ. જો આપેલ આકૃતિમાં આપણે આ રીતે વિકર્ણ દોરીએ તો વિકર્ણની ઉપર તરફનો ભાગ દૂર કરતા નીચે તરફનો ભાગ આ રીતે જોવા મળશે અને નીચે તરફનો ભાગ દૂર કરતા ઉપર તરફનો ભાગ આ રીતે જોવા મળશે. આમ વિકર્ણ એટલે કે સમમિતિ રેખાની બંને તરફના ભાગ આપણને એકબીજા પર બંધ બેસતા જોવા મળે છે. આથી આપણે અહીં કહી શકીએ કે જો આકૃતિને અહીં દર્શાવ્યા પ્રમાણે પૂરી કરીએ તો તે બંને વિકર્ણો વિશે સંમિત હશે. મોકલી આપો. મજા આવીને બાળ દોસ્તો? હજી વધારે રસપ્રદ બાબત આપણે આવતા એપિસોડમાં ભણવાના છીએ.